જવું આ ભૂત થઈ ગયા લાગ્યા અમારા મામા કાંક નાખી દીધી આડે ધડ ગાડી ખેતરોમાં આવ્યોમાં જા હોય ને જવા દે. હાલો તો હવે અમારા માણસું જાય કાં જાય કોટેશ્વર કાં જાય ગોધરા હાલો તો ભાગીએ કે હાલો હવે નારાયણ સરોવર અમે મળીએ તમને પછી હાલો નાસ્તો કલમ બસમાં આવો સોમાની સીઝનમાં બહુ મજા આવે છે. હેલો મિત્રો, કેમ છો બધા? નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે સવારના વાગી ગયા 9 અને એમની સાથે આશાપુરામાંનો મઢે તો આશાપુરા માતાનો મઠ છે. તો અહીંથી અમે હવે બધા અહીં દર્શન કરી લીધા. તો દર્શન કરીને અમે જવાનું નાસ્તો કરીને હવે નીકળવાના છે નારાયણ સરોવર. તો કેમ કે અમારું બધી અહીંથી જેટલા વસ્તુ અહીંથી ફરવા જવાની છે બધું મને બતાવ્યું. તો અમારા માણસો અત્યારે ફોટોગ્રાફી કરે. અહીંથી અમે જવાના છે નારાયણ સરોવર. અમે અહીંયા બધા ગાડી રોકીશ. આ ભીમામાં તાલપત્રી ફાડી નાખીને એમાં ત્યાં બધા તો ઉઘાડે શર્ટ કાઢીને રખડે. અમારા ડ્રાઈવરો જવા દે મારો ભાઈ. ક્યાં જવાનું છે? નારાયણ સરોવર. હાલો મિત્રો, તો આપણે મળીએ નારાયણ સરોવરમાં. આપણે બેઠી જઈએ. હાલો તો ભાગીએ કે હાલો હવે નારાયણ સરોવર અમે મળીએ તમને પછી હાલો નાસ્તો કલમ બસમાં આવો સોમાની સીઝનમાં બહુ મજા આવે છે. હવે તમે પૂગી ગયા નારાયણ સરોવર. અહીંયા ભોજનાલય છે. નારાયણ સરોવર આમ છે. અમારા માણસો બધા અહીં ઉતરી ગયા. ગાઈસ વિડીયો બનાવ્યો અને બતાવી નારાયણ સરોવર ખાસ અમે પહેલી વાર આવેલા છે. બાકી ખબર નથી પણ વિડીયો બનાવ્યો. અમારા માણસો બધા આવે હાલતા. આ અમારો ડ્રાઈવર પૂરા શું લેવાનું છે? આપણે કે બાય તો લઈ લે ભાઈ છે. હા બાય ને બધી છે ટોકરાઈ છે. તો ગાઈસ અમે પૂગી ગયા નારાયણ સરોવર. આ આપણું ભારતનું સહેલામાં સહેલું મંદિર છે. આના પછી આપણું ભારત પૂરું થાય. સહેલું મંદિર છે. સહેલું મંદિર હા, હૈદરાબાદની બોર્ડર આવે પછી પાકિસ્તાન આવે. મિત્રો તો આપણે અહીંયા જે નારાયણ સરોવર આવ્યા છીએ ભારતનું સહેલામાં પહેલું મંદિર છે. અહીંથી પછી પાકિસ્તાનની બોર્ડર ચાલુ થઈ જાય એવું કહે બધા. તમે આગળ તમને આડી બતાવીએ અમે. દર્શન કરી ગયા મંદિરમાં. આગળ બધું વસ્તુ તમને બતાવીએ. તો અહીંયા એક બીજું મંદિર છે આગળ. અહીંયા બાપુ છે. તો બાપુ પાસે આપણે સંતો કરાવી લઈએ. રાધે છે ને તમે કીધું ને નાખી દીધા બધાને. તો આપણે સાંજલો બંધલો કરાવી લીધો. તો આ એક બીજો એક દ્વારકાધીશ મંદિર છે. તો આ એક દ્વારકાધીશનું મંદિર છે. તો આ છે નારાયણ સરોવર. ફોટો જ નહીં આવે ગમે એટલા આવીએ ને ફોટો જ નહીં આવે. બહુ જ ટ્રાય કરી. તો આ છે નારાયણ સરોવર. બહુ મસ્ત વ્યૂ છે. તો અહીંયા આપણે બધી આપણે નારાયણ સરોવર જોઈને હવે આપણે જાય કિલ્લા ઉપર ચડવા. તો કિલ્લા ઉપર ચડીને તમને બતાવીએ. અમારા માણસો છે બધા એક બે હજાર કરીને જાય. ડ્રાઈવર
આ ડ્રાઈવર છે ઘડીક માટેનો કઈ ખીજમાં આવી જાય ને કઈ એવો બસ બસ તમે અમે જાય ઉપર કિલ્લા ઉપર ચડવા તો તમને બતાવીએ કેમ કે અમારો ડ્રાઈવર બોલ આ છે કિલો છે અહીંયા બધા છે ને આ હેમક્ષમાં મન નિંદર રહી છે ગુફામાંથી જઈને જોરદાર જો તમે એક નંબર નો દિલો પાકિસ્તાન ઘેર જાવ કેમ મજા રસ ઉડી ગયો કિનાથી હાલો તો હવે અમારા માણસું જાય કાં જાય કોટેશ્વર કાં જાય ગોધરા જય ગરમ કરો પૈસા તમને 30 કરવા દીધી. હેલો મિત્રો તો અમે આવી ગયા કોટેશ્વર આવી ગયા અહીંથી આપણે પાકિસ્તાનની બોર્ડર છે હૈદરાબાદ પછી પાકિસ્તાનની બોર્ડર આ મંદિર છે અહીંયા BSF વાળાનું ગ્રાઉન્ડ પણ છે ટ્રેનિંગ ગ્રાઉન્ડ તો વિડીયોમાં બનાવી તમને બતાવી આખું અને ભોળાનાથના દર્શન કરવા જઈએ ગાડી મૂકી દીધી ને બધા અહીંથી નીકળીએ દર્શન કરવા દિલવાળા સારું મસ્ત મજાનું છે અહીં કેમ કે ઠંડો પવન પણ આવે આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર અલગ નિરંજન અલગ ખબર પડતી સીતારામ બોલતો હાલો લિફ્ટમાં હેલો મિત્રો તો આપણે હવે જાય સામા દરિયામાં અંદર થોડુંક બોલેરામાં ભૂલી ગયો એમાં આ શિવલિંગ છે તો અહીંયા મસ્ત બધું ભોલેનાથના ફોટો પાડી લઈએ આપણે હાલો તો અમે દાદાના આશીર્વાદ લઈને અમે નીકળી જાય પાછા અમારા તો આ છે ગુજરાતનું મંદિર ખબર નથી કાં જવું આ ભૂ થઈ ગયા લાગે અમારા મામા કાંક નાખી દીધી આડે ધડ ગાડી ખેતરોમાં આવ્યોમાં જ્યાં હોય ને જવા દે ને બોલા બધા ઉજ્યા અને કોઈને ખબર નથી કે કાં જાય છે બધા ઉજ્યા નકર તારી ધડબડાટી બોલે પણ આ જંગલમાં જ્યાં હોય ને જવા દે તો આવો રસ્તો છે હવે આ મેપમાં રસ્તો સર્ચ મેળવે ને ત્યાં મેપમાં રસ્તો લગભગ 50 કિલોમીટર બતાવે એટલે આ ખેલે તો આડી આદિપીર પૂગ્યું તો લગભગ ઉતાસી બધા જોઈ કેડે બાજુ છે કોકને ને કોકને બે સુટી ખાઈ જાય ને એવું બધું ખાવાનું છે તો મસ્ત આમ લોકેશન મસ્ત છે અહીંને વ્યૂ બધું જોરદાર છે અમે જોયો અચાનક રોડ પૂરો થઈ જાય નહીં આદિપીરનું લોકેશન માર્યું ને આદિપીરનું થોડું મેળ્યું કારા ડુંગરનું કર્યું ને નાય સોટીલા ચોટીલા ને મેળ્યું કાળા ડુંગર કારા ડુંગર તો આમાં કોઈથી ગેડો આવે રસ્તામાં આના કરતા તો અમારે ખેતરનો રસ્તો આવે છે ભાઈ તો હજી આમથી શોટ આવે
પણ મામા મેપ આવે બહુ રસ્તો શોર્ટ આવે છે. હવે આ રસ્તો કીવાનો છે ખબર નથી. ગાડી વાળવી ન પડે તો સારું, નગર ઓલા ડીલાવે 50 કિલોમીટર આગળ છે આપણે હોવા કે ડુંગર જોરદાર છે. એક માણસ વીઠો છે ગાડી જોઈ તો ખબર પડે કે અહીંયા કાંઈ ને કઈ. આ પવન ચક્કી વાળા રસ્તો નથી બનાવેલો ને. માણસો ઉઠી જાય ને આ રોડ જોઈ ગયા ને ખાલી દીજ્યો આવો કે તમે કાઢ્યા કાઢી કેમ કે એ બધા પહેલી વાર અમે અંદર કરે આવ ગલી ખાયલા મહેસાણી છે ને તો દાદા હેલો મિત્રો, તો હવે તમને લોકેશન બતાવવા આવે કેમ કે અહીંયા રસ્તામાં અમારું લોકેશન આવ્યું છે જોરદાર રણનું, તો બતાવીએ. આ છે કચ્છનું રણ. ખતરનાક લોકેશન છે. તમે આવી જાય સફેદ રણ પણ અહીંયા આવ્યા જ નથી. સફેદ રણ જેવું કંઈ દેખાતું જ નથી કેમ કે પાણી આવી ગયું ને સફેદ રણ એવું દેખાતું જ નથી. અહીંયા જો અમારા મામા કસીમાડું બને રાજસ્થાની સોણી પહેરે. પૂરા 8 રૂપિયા દેવાના છે ને કાકા મને ચેક કરે મણિયારો કે રાહુલ હા હવે હાથ દઈ જ દઉં. દાદાને એટલી મહેનત કરાવો તમે એમ થોડું હાલે. મણિયારો અબે ઓય કોને બે તું જોયું મામા કેવી ફિલિંગ આવે? એક નંબર હે એમ લાગ્યું આઈને તો ઉપાડ લે. નવરાત્રી પહેરીને જાય છે ને પછી ગાંડિયા એટલે મિત્રો તો અહીંયા અમે અત્યારે આવી તો જાય નથી. એટલે મિત્રો તો અહીંયા રસ્તામાં મને જોવા મળ્યું. મામા હું લીધો ખજૂરાને આખી લૂમ લઈ લીધી. આખી લૂમ લીધી ખજૂરાની અમને જોવા મળી ગઈ. તો પછી બધા કે ખાવા કેમ કે આ સેલા ખજૂરા પૂરા થઈ જાય કે પૂરા ગીલા કેમ છે ખજૂરા? ફાઇનલી ગાઈસ ખજૂર આવી ગયા છે. જો લાવો તો કેવું છે ટેસ્ટ કરો છો. એક નંબર હો મિત્ર. મોંઘા એટલે છો રાહુલ ગીલા. હવે મિત્રો તો અમે જાય સમીલા તો હવે આપણે મળીએ સમીલા કે વિડીયો કાંઈ રસ્તામાં કાંઈ ગાડી રોકવાનું થાય નહીં તો હોટલ રોકે તો બતાવીએ બાકી મળીએ સમીલા ગીલા.